નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે જાણો છો કે આપણા રસોડાના ડબ્બામાં જ એક આયુર્વેદિક જડીબુટ્ટી છુપાયેલી છે, જે ખૂબ નાની છે અને લીલા રંગની છે અને ખૂબ જ સુગંધીદાર છે. પરંતુ આ આયુર્વેદિક જે નાની વસ્તુ છે ને, એના ફાયદાઓ ઘણા બધા છે, જેનો આપણે શાકમાં, પનીરમાં, ખીર બનાવવામાં પણ ઉપયોગ કરીએ છીએ. સાચું સમજી ગયા ને તમે આપણે કેની વાત કરીએ છીએ? હા મિત્રો, તો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં સૌથી પહેલાં તમારે શું કરવાનું છે તો કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. અને ખાસ કરીને જો તમે પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો ચાલો મિત્રો, આપણે કેની વાત કરીએ છીએ? એલચીની. આપણે રોજ નિયમિત માત્ર ને માત્ર 2 એલચી ખાવાની આદત પાડવી જોઈએ. એનું કારણ એ છે કે આવનારા 30 દિવસની અંદર શરીરમાં માથાના વાળ, પગ, નખથી લઈને આખા શરીરમાં ખૂબ જ ચમત્કારિક ફેરફાર થવા જઈ રહ્યા છે. અને સાંભળશો તો આ વિડીયો છે એ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે, કારણ કે એલચીના અઢળક ફાયદાઓ જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. આયુર્વેદિકના ખજાનામાંથી શોધીને એલચીના એવા નુસ્ખાઓ અમે તમારી સમક્ષ રજૂ કરવાના છીએ, જેનાથી તમારી અલગ અલગ બીમારીઓ છે એનો રામબાણ ઈલાજ તમને મળી જશે. મિત્રો, વિડીયો તમારે બિલકુલ સ્કીપ નથી કરવાનો, અધૂરો પણ નથી મૂકવાનો, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ભયંકર હોય છે. તો તમે તમારા અને તમારા પરિવારનું જો સારું ઈચ્છતા હોય, સારા સ્વાસ્થ્યની જો માંગણી કરતા હોય, તો આજનો વિડીયો ખાસ તમારા માટે જ છે. મિત્રો, આપણે અત્યારે એ જમાનામાં જીવી રહ્યા છીએ જેની પરિસ્થિતિ કેવી છે તો કે 30થી 60 વર્ષની ઉંમરના વચ્ચેના લગભગ બીજા વ્યક્તિ કોમન ફરિયાદ કરતા હોય છે. સવારે ઉઠે તો બહેન ઊંઘ તો પૂરી જ નથી થતી, ફ્રેશ નથી લાગતું, પેટ હંમેશા અફરાયેલું રહે છે, ગેસ ચડે છે, માથું દુખે છે, છાતીમાં સતત બળતરા રહેતી હોય છે, પેટના એટલે કે પેટ છે એમાં ગેસની સમસ્યા વધારે ચાલતી હોય છે, વળી કેટલાક છાતીમાં બળતરાના પ્રશ્ન ઉત્પન્ન કરે છે. તો મિત્રો, એસિડ રિફેન્સ થયા કરે છે અને આ વાત ફક્ત પેટ પૂરતી નથી. આજનું જીવન એટલું ફાસ્ટ અને દોડધામવાળું બની ગયું છે, જે લોકોનું મગજ રાત્રે પથારીમાં પડ્યા પછી પણ શાંત નથી થતું. તો મિત્રો, તમે આખી રાત પડખા ફર્યા કરો છો, છતાં તમને એમ લાગે છે કે ઊંઘ પૂરી નથી થઈ. સાચું કહેજો, આવું તમારી સાથે થાય છે? તમારે બિલકુલ ગભરાવાની જરૂર નથી, કારણ કે આજનો વિડીયો જો તમારી સુધી પહોંચી ગયો છે તો તમારે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. બધી જ સમસ્યાઓ આપણા રોજિંદી લાઈફસ્ટાઈલ અને નાની નાની ભૂલો છે ને એના કારણે થતી હોય છે. આ બધી જ આદતોનું પરિણામ છે. તો મિત્રો, કંઈ જ ગભરાવાની જરૂર નથી. કુદરતનો નિયમ છે કે જેમ ખરાબ આદતો શરીરને બગાડે છે, એમ સારી આદતો પણ શરીરને સ્વસ્થ રાખે છે. તો તમારે શું કરવાનું છે? રોજ જમ્યા પછી, યાદ રાખજો મિત્રો, રોજ જમ્યા પછી નિયમિત રીતે 2 એલચી તમારે ચાવીને ખાઈ જવાની છે. હવે આપણે એને ઊંડાણપૂર્વક જોઈએ. એક નાનકડી એલચી પેટમાં જાય તો કેવી રીતે કામ કરે છે એના વિશે આપણે વિગતે ચર્ચા કરીએ. 1 નંબર જોઈએ તો કે પાચન તંત્રનો પાવર હાઉસ છે આ એલચી. એને આપણે સૌથી નાની માનતા હોઈએ છીએ, પણ ખરેખર આ ખૂબ જ ફાયદાકારક છે. તમારા પેટને મિત્રો, આયુર્વેદિકમાં એક ખૂબ મહત્વનું કહેવામાં આવ્યું છે કે પેટમાં ખોરાક પચવાની એક આગ હોય છે. જ્યારે આપણે જમીએ છીએ તો આ અગ્નિ ખોરાકને પચાવવાનું કામ કરે છે, પણ જ્યારે આપણા પેટની અગ્નિ ધીમી પડી જાય ને ત્યારે પૌષ્ટિક ખાવ એ પણ પચતું નથી, પેટમાં ને પેટમાં પડ્યું રહે છે. આ સડેલો ખોરાક ભયંકર ગેસ અને એસિડિટીને ઉત્પન્ન કરે છે. તો એલચી છે ને એ શું કરશે તો કે આ જઠર અગ્નિ છે ને એને પ્રજ્વલિત કરશે, તેજ કરશે, અને મજાની વાત તો એ છે કે મરચાં કે બીજા ગરમ મસાલાની જેમ તમને પેટમાં બળતરા નહીં કરે, ઠંડક આપશે. જ્યારે તમે જમ્યા પછી એલચી મોઢામાં મૂકો છો, ચાવો છો,
તો મોઢામાં લાળ વધારે બને છે. પાચન રસ એટલે કે આપણું જે ડાયજેસ્ટ સિસ્ટમ છે એ સારી રીતે એક્ટિવ થઈ જાય છે. હવે તમે કલ્પના કરો, એક ટ્રાફિક જામ થયેલો રસ્તો હોય છે, ત્યાં પોલીસ આવીને જેમ વાહનોને ક્લિયર કરાવે છે, બસ એલચી એ જ રીતે તમારા આંતરડામાં ફસાયેલો જે ખોરાક છે એને આગળ ધકેલવાનું કામ કરે છે, જેને આયુર્વેદિકમાં દીપન પાચન કહેવાય છે. તેનું પરિણામ એટલે કે તમારું પેટ એકદમ હળવું ફૂલ થઈ જશે, ગેસનો પ્રોબ્લેમ દૂર થઈ જશે, પેટ સાફ આવવા લાગશે અને લગભગ 90% બીમારીઓ તમારા ઘરમાંથી નીકળી જશે. બીજું શું છે મિત્રો, એલચી બીજું શું કામ કરે છે, તો કે તમારા મોઢાની દુર્ગંધ છે, ડેન્ટલ હેલ્થ આપણે જેને કહીએ છીએ, એમાં સુધારો કરે છે. તમારા વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસ સાથે આ જોડાયેલું છે. મોઢાની અંદર વાસ આવવી, દુર્ગંધ આવી, ક્યારેક ક્યારેક તો ઓફિસમાં કે સગા સંબંધીઓની સાથે વાત કરવામાં પણ આપણે સંકોચ અનુભવતા હોઈએ છીએ. આપણે ટીવી પર જાહેરાતો જોઈને મોંઘા માઉથ વોશ લઈએ છીએ, જેમાં ભરપૂર માત્રામાં આલ્કોહોલ અને કેમિકલ હોય છે. આ કેમિકલ તે સમયે તમને સારું લાગે, પણ લાંબા ગાળે આ કેમિકલ તમને નુકસાન પહોંચાડે છે. જ્યારે એલચી છે ને એ કુદરતી બનાવેલું દુનિયાનું સર્વશ્રેષ્ઠ નેચરલ માઉથ ફ્રેશનર છે. એલચીમાં રહેલી સુગંધ એટલે તેલ અને પાવરફુલ એન્ટીબેક્ટેરિયલ છે. જ્યારે તમે ચાવો છો ત્યારે દાંતના ખૂણામાં ભરાયેલ રહેલા સડી રહેલા કણો હોય છે, બેક્ટેરિયા હોય છે, એનો નાશ કરે છે. આનાથી ફક્ત વાસ નથી, પણ તમારા મોઢામાંથી જે દુર્ગંધ આવે છે, લોહી પડે છે, એ બધું જ મટાડવાની ક્ષમતા ધરાવે છે. અને ખાસ કરીને પેટમાં જાય છે તો પાચન શક્તિને પણ મજબૂત બનાવે છે અને તમારું પેટ સારું રહે છે. હવે ત્રીજી વાત કરીએ, જમ્યા પછી તમને આળસ આવતી હોય. ક્યારેક એવું થાય કે બસ હવે બેઠા જ રહીએ, ખૂણો પકડી લઈએ છીએ અને તરત જમ્યા પછી આપણે ઊંઘ આવતી હોય છે અથવા તો સૂઈ જવાનું મન થતું હોય છે. તો આ શું કરશે, તો કે તમારા પાચન તંત્ર ખોરાક પચાવવામાં બહુ મહેનત કરશે. મગજનું લોહી પેટ તરફ ખસી જાય છે. એલચી એમાં તમારી મદદ કરશે. એલચી એક વાયુ દોષને ઓછો કરવાનું કામ કરે છે, ખોરાકને ઝડપથી પચાવવાનું કામ કરે છે અને એલચી ચાવવાથી મગજમાં લોહીનું પરિભ્રમણ પણ વધે છે અને તમને સુસ્તીને બદલે તાજગીનો અનુભવ પણ થાય છે. તો મિત્રો, આ એક ફ્રેશનેસનો અનુભવ છે. ચોથી વાત કરીએ, હૃદય અને બ્લડ પ્રેશર માટે વાત કરીએ તો હૃદય આજની એક હરીફાઈ બની ગઈ છે, કારણ કે આજના જમાનામાં ઘરનું ટેન્શન, ઓફિસનું ટેન્શન, એના જ કારણે ઘણા બધા વ્યક્તિઓને બીપી વધી જાય છે. એલચીમાં કુદરતી રીતે પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ખનિજ ભરપૂર માત્રામાં હોય છે, જે હૃદયના ધબકારાને નિયમિત કરવામાં પણ મદદ કરે છે. સૌથી મહત્વનું કામ, એલચીમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ આપણી રક્તવાહિનીઓને રિલેક્સ પણ કરે છે, એટલે લોહી સરળતાથી પરિભ્રમણ થાય છે, બ્લડ પ્રેશર નેચરલી કંટ્રોલમાં પણ રહે છે અને મિત્રો, ખાસ ડૉક્ટર છે બીપીની દવા ચાલુ કરવાનું કહે છે, બીપીની સમસ્યા છે, એ બધું બંધ થઈ જાય છે અને આ કુદરતી ઉપાય જો તમે કરશો તો. પાંચમી વાત કરીએ મિત્રો, તો કે શરીર છે ને એને ડિટોક્સ કરવાનું કામ એલચી કરે છે. સોજા આવી જતા હોય, ખાસ કરીને બહેનો માટે આ સમસ્યા બહુ સતાવતી હોય છે. વારે વારે બહેનો છે એને પગમાં સોજા ચડી જતા હોય છે, સવારે ઉઠે તો આંગળી છે એમાં સોજા હોય છે, વીંટી પહેરતી હોય તો વીંટી પણ એકદમ ટાઈટ થવા લાગે છે, ચહેરો જાણે એકદમ ફૂલાયેલો હોય એવું લાગે છે, આંખ નીચે કુંડાળાઓ થવા લાગે છે અને આને આપણે મેડિકલની ભાષામાં વોટર ડિટેક્શન કહેવાય છે. શરીરમાં વધારાનું ગંદુ પાણી, કચરો આ બધું ભરાય ને એના કારણે કિડની આપણી ઉત્તેજિત થાય છે અને પેશાબ માટે શરીરનો કચરો, વધારાનું ગંદુ પાણી બહાર નીકળી જાય છે અને ઘરને આપણે કેમ પાણીથી સાફ કરીએ છીએ, એમ એલચી પણ આપણા શરીરમાં આ જ કામ કરે છે. આપણા શરીરની અંદર જે ખરાબો છે એને બહાર કાઢવાનું કામ કરે છે, લોહી અને કિડનીની અંદર જઈને એને સાફસૂફ કરવાનું કામ કરે છે. જ્યારે કચરો જ બહાર નીકળી જશે તો તમારા ચહેરા ઉપર પણ એક કુદરતી ચમક આવશે અને જે બિનજરૂરી સોજા ચડી જાય છે એ સોજા પણ મટી જશે. હવે નંબર 6ની વાત કરીએ
તો શરીરની અંદર એલચી શું કામ કરે છે? તો કે એક જાદુનું કામ કરે છે, જેને માનસિક શાંતિ મેળવવાનું કામ કરે છે, મગજના ઇમોશનલ છે એને બહાર લઈ આવવાનું કામ કરે છે, એટલે કે બધા નેગેટિવ વિચારો છે એને દૂર કરવાનું કામ કરે છે. તમે રાત્રે પથારીમાં પડ્યા હો છો તો મગજમાં એક ટ્રેન્ડ ચાલુ થઈ જાય છે, અનેક વિચારો આવી જાય છે. તો જો તમને રાત્રે ઊંઘ નથી આવતી અથવા તો વિચાર વાયુ ચડી જાય છે, તો તમારે નાના બાળકની જેમ શું કરવાનું છે? તો કે એલચીવાળું દૂધ પી લેવાનું છે. આનાથી શું થશે? તો કે જેમ નાનું બાળક છે એને ગાઢ નિંદ્રા આવે છે, એવી જ રીતે તમને પણ ખૂબ સરસ મજાની નીંદર આવશે, જેની સાથે તાકાત પણ મળશે અને શાંતિ પણ મળશે અને તમારી બધી જ સમસ્યા સોલ્વ થઈ જશે. નુસ્ખો: પેટમાં ભયંકર ગેસ અને એસિડિટી થતા હોય તો તમારે શું કરવાનું છે? જમ્યા પછી પેટ ફૂલેલું લાગે છે તો તમારે શું કરવાનું છે? એલચી અને વરિયાળી એ બેનું મિશ્રણ લઈ લેવાનું છે અને તમારે ખાઈ જવાનું છે. ધીમે ધીમે ચાવવાનું છે, એનો રસ છે ને એ ધીમે ધીમે ગળામાં ઉતારવાનું છે. એના કારણે શું થશે? તો કે પેટની અંદર તમને ખૂબ જ ઠંડક મળશે. એસિડિટી થઈ ગઈ હશે તો પણ એમાં શાંતિ મળશે. અને કોઈને હાઈ બીપી છે, ગભરામણ થાય છે, એકદમ ધબકારા વધી જાય છે, તો આ બધામાં તમને તરત રાહત મળશે. હવે એલચી અને વરિયાળીને ખાઈ લ્યો છો, ત્યારબાદ તમારે એની ઉપર નવસેકું પાણી પી લેવાનું છે. સવારે ઉઠીને તમારે શું કરવાનું છે? તો કે 2 અળસીના દાણા કાઢી મોઢામાં મૂકી એને ચાવવાના છે અને હુંફાળું પાણી પી લેવાનું છે. એનાથી શું થશે? તો કે તમારી જે રક્તવાહિની છે એ લોહીનું દબાણ છે એ ઘટાડશે, મગજને પણ શાંત કરશે અને આનો લાંબા ગાળે ખૂબ જ ફાયદો જોવા મળે છે. અને જે લોકોને શ્વાસની તકલીફ છે, એટલે કે મોઢામાંથી દુર્ગંધ આવે છે, બ્રશ કરે છે તો થોડીક વાર માટે મોઢામાંથી વાસ આવે છે અથવા તો લોહી નીકળવા માંડે છે, એ લોકોએ પણ એલચી છે એ મોઢામાં રાખીને ચાવવી જોઈએ. પણ કેની સાથે? તો કે લવિંગ સાથે. લવિંગ અને એલચી બંને સ્ટ્રોંગ છે, એટલે જે લોકોને મોઢાની તકલીફ છે, દાંતની અંદર વાસ આવે છે, મોઢામાં વાસ આવે છે, સડો થઈ ગયો છે, એ લોકોએ ખાસ કરીને લવિંગ અને એલચી બંને એકસાથે ચાવી જવાનું છે. હવે બીજો ઉપાય કહું, જે લોકોને વજન ઘટાડવો છે. વજન ઘટાડવા માટે તમારી ફાંદને ઓછી કરવા માટે તમારે શું કરવાનું છે? તો કે વજન ઉતારવા માટે તમારે એક ગળ્યું ખાવાની ઈચ્છા થતી હોય તો ગળ્યું ખાવાનું બંધ કરી દેવાનું છે. બીજું કે એલચીનો પાવડર બનાવીને અને 1 ચપટી તજનો પાવડર, 2 એલચીના પાવડર, એટલે કે 2 એલચીનો પાવડર બનાવવાનો, 1 ચપટી તજનો પાવડર લેવાનો, બરાબર? અને એને શું કરવાનું છે? તો કે ગરમ પાણીમાં મિક્સ કરી લેવાનું છે. ફરીથી તમને કહું છું, 2 એલચી અને 1 ચપટી તજનો પાવડર, આ લઈ ગરમ પાણીમાં મિક્સ કરી અને તમારે ચાની જેમ પી લેવાનું છે. એનાથી શું થશે? તો કે પેટની અંદર જે ગમે એવી ચરબી જામેલી હશે એ તરત જ ઓગળવા મળશે અને વારંવાર જે ભૂખ લાગતી હતી એ સમસ્યા પણ તમારી જળમૂળમાંથી દૂર થઈ જશે. બીજું તો કે જે લોકોને જે નાના બાળકો હોય છે અથવા તો વૃદ્ધ વ્યક્તિઓ છે, એ લોકોને જ્યારે વધારે પડતું શરદી અને ઉધરસ થઈ જતી હોય છે, જ્યારે ઋતુ બદલાય છે ત્યારે એને શું થાય છે? તો કે શરદી અને ઉધરસ થઈ જાય છે. એના કારણે કફ છે એ છાતીમાં એકદમ જામી જાય છે. તો શું કરવાનું છે મિત્રો? એ લોકોએ એલચી, સૂંઠ અને મધ, આ ત્રણેયનો પાવડર 1 ચમચી લઈ લેવાનો છે અને મધમાં મિક્સ કરી અને એક પેસ્ટ જેવું બનાવી નાખવાનું છે. સૂંઠ છે એ કફને આરામ આપશે, એલચી છે એ શ્વાસ નળીને ખુલ્લી કરશે અને કફ સિરપ કરતાં પણ આ દાદીમાનો નુસ્ખો અસરકારક સાબિત થાય છે. એટલા માટે ખાસ કરીને તમારે આ જે પેસ્ટ બનાવેલી છે એને દિવસમાં 2 વખત ચાટી જવાનું છે. મધ ગળામાં ખૂબ આરામ આપે છે, એના કારણે તમને કુદરતી આરામ મળશે અને તમારે ખાસ કરીને ડૉક્ટર પાસે જવાની જરૂરિયાત નહીં પડે. અને તમારે એલચીવાળું દૂધ પીવાનું છે. રાત્રે સૂતા પહેલાં 1 કપ દૂધમાં 1 એલચી ખાંડીને નાખી દો, નવસેકું રહે એટલે ગાળીને પી લ્યો. એલચીમાં રિલેક્સન નામનું એક તત્વ હોય છે જે મગજને શાંત પણ કરે છે અને તમે સવારે ઉઠો છો તો ફ્રેશ થઈને ઉઠો છો. મિત્રો,
આ નાનકડી એલચી એટલું બધું કામ કરે છે કે તમે વિચાર પણ ન કરી શકો. અને ખરેખર આપણા રસોડામાં જ ખજાનો છુપાયેલો છે, છતાં પણ આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ, ધક્કાઓ ખાઈએ છીએ, કડવી દવાઓ પીએ છીએ. પરંતુ આ એક વખત ઉપાય કરો અને ખાસ કરીને કોમેન્ટ સેક્શનમાં આ ઉપાય કર્યા પછી મને જરૂર જણાવજો કે તમને કેટલો ફાયદો થયો છે. અને જો તમે ગેસની તકલીફથી અનુભવો છો તો પણ તમારા માટે બેસ્ટ છે. મેં તમને વાત કરી એમ કે તમે એલચી છે એ જમ્યા પછી ખાઈ શકો છો. તો મિત્રો, આ આટલા બધા ભરપૂર એલચીના ફાયદાઓ મેં તમને જણાવ્યા. હવે તમારે મને જણાવવાનું છે કે આજનો વિડીયો તમને કેવો લાગ્યો. જો કંઈક નવી માહિતી મળી હોય તો ખાસ કરીને તમારા વોટ્સએપ ગ્રુપમાં તમારા સગા સંબંધીઓ બધાના વિડીયો શેર કરજો, જેથી કરીને અમને પણ નવા નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળે. તો ચાલો મિત્રો, ફરી મળીશું આવા એક નવા જ ટોપિક સાથે. ત્યાં સુધી મને રજા આપો. બધાને મારા જય શ્રી કૃષ્ણ. અને હા મિત્રો, તમને બીજી કોઈ પણ જાતની તકલીફ હોય તો પણ તમે અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અમે તેનો ઉપાય જરૂર બતાવશું. તો હવે બધા શું કરશો તો કે હસતા રહેજો, મસ્ત રહેજો અને ખુશ રહેજો. ચાલો બધાને જય શ્રી કૃષ્ણ. હવે મળીશું નવા વિડીયોમાં.